નમસ્કાર વિદ્યાર્થીઓ, ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પેપર ભણીએ છીએ અને એમાં આજે ત્રીજા યુનિટ અંતર્ગત આપણે કવિકાંતની વાત કરવાની છે. તો કવિકાંત એટલે ખંડકાવ્ય જેવા નૂતન કલા સ્વરૂપને જેમને વ્યક્તિગત જરૂરિયાતને આધીન થઈ અને જેને જન્મ આપ્યો અને એના વિકાસની પરાકાષ્ઠતા સિદ્ધ કરી એવા કવિકાંત. એટલે મૂળભૂત રીતે કવિકાંત જે છે એ એના ખંડકાવ્યો દ્વારા પ્રસિદ્ધિ પામ્યા છે, પણ એની સાથે એમને એટલા જ ઉર્મી કાવ્યો પણ લખ્યા છે. એની આપણે અહીં વાત કરવાની છે. તો આપણે ઇતિહાસમાં સર્જકલક્ષી જે અભ્યાસ કરીએ છીએ એમાં આપણી એક આ સર્જકોને ભણવાની એક પદ્ધતિ છે ઇતિહાસમાં, અને એ પદ્ધતિ આપણી બધા જ સર્જકોમાં સમાન રહેશે. અહીં પણ આપણે જ્યારે કવિકાંત ને ભણી રહ્યા છીએ ત્યારે એ પદ્ધતિ જે છે આપણા અન્ય સર્જકોને ભણવા સમયેની એ પદ્ધતિ સમાન રહેશે. તો પહેલાં આપણે કવિકાંતના જીવન વિશે વાત કરીશું, પછી આપણે એમને ઘડનારા પરિબળો વિશે વાત કરીશું, અને પછી આપણે એમના સમગ્ર સાહિત્ય સર્જનની વાત કરીશું, અને પછી અંતે જે આપણો મુખ્ય મુદ્દો છે કવિકાંતની કવિતાનું મૂલ્યાંકન કરી અને કવિકાંતનું કવિ તરીકે આપણે મૂલ્યાંકન કરીશું. એટલે અહીં જ્યારે આપણે કવિકાંતના જીવન વિશે વાત કરવાની થાય તો કવિકાંતનું મૂળ નામ જે છે એ મણિશંકર રત્નજી ભટ્ટ. ભાગ્યે જ ગુજરાતી સાહિત્યમાં જેમને સાહિત્ય સાથે ઓછો પનારો હોય, ખાસ કરીને ગુજરાતના લોકો મણિશંકર રત્નજી ભટ્ટને જેટલા ઓળખતા નથી એટલા કવિકાંત એવા નામથી જ કવિકાંતને ઓળખે છે. એટલે મૂળ નામ તો બહુ ઓછા લોકોને પરિચિત હોય એવું એમનું જે ઉપનામ છે એ પ્રસિદ્ધિ પામ્યું છે. એટલે જેમનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. કવિકાંતનો જન્મ સૌરાષ્ટ્રના લાઠી પાસેના ચાવંડ ગામમાં 1867માં થયો હતો, અને તેમનો મુખ્ય જે અભ્યાસ છે એ આમ જુઓ તો 3-4 જગ્યાએ થયેલો છે, જે તમારી સામે સ્લાઇડમાં તમે જોઈ શકો છો. તો એમનો અભ્યાસ જે છે માંગરોળ, મોરબી, રાજકોટ તથા ઉચ્ચ અભ્યાસ તેમનો મુંબઈની એલિફિન્સ્ટન કોલેજમાં થયો છે, જેમ ગોવર્ધન રામ નર્મદ વગેરેનો થયો છે. એ જ કોલેજમાં કવિકાંતે પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. હવે અભ્યાસ પૂરો કર્યા પછી કવિકાંત જે છે એ સુરતમાં એક શિક્ષક તરીકેની નોકરી સ્વીકારે છે, અને ત્યારબાદ ભાવનગર, વડોદરામાં પણ તેમણે નોકરી કરેલી છે. એટલે નોકરી નિમિત્તે, વ્યવસાય નિમિત્તે તેમણે જુદા જુદા સ્થળોમાં વસવાટ કર્યો છે. હવે જે વાત કરવાની છે એ કવિકાંતને ઘડનારા પરિબળોની કરવાની છે. તો કાંતને ઘડનારા પરિબળોમાં જે પહેલું મુખ્ય પરિબળ જે છે એ કાંતના મિત્રોનો ફાળો. એટલે કવિકાંતના જે સહાધ્યાયી મિત્રો છે, અને ખાસ કરીને આ મિત્રોમાં ગોવર્ધન રામ છે, બળવંતરાય ઠાકોર છે, કલાપી છે, નરસિંહરાવ છે, રમણભાઈ છે, વગેરે મિત્રોએ કાંતને ઘડવામાં, એની કાવ્ય ભાવનાને ઘડવામાં એક મહત્ત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, કાંત જે છે એ બહુ સંવેદનશીલ કવિ છે, અને જ્યારે એમને ધર્મ પરિવર્તન કર્યું અને એના કારણે એમના મિત્રો જે એમનાથી દૂર જતા રહ્યા હતા, અને એ જે મિત્રોની જે આ દૂરી છે, અથવા તો મિત્રો પાસેથી આ પ્રકારની ભાવનાની એમને અપેક્ષા ન હતી, અને એટલા માટે થઈ
અને કાંત જે છે એ ફરી હિન્દુ ધર્મનો સ્વીકાર કરે છે. એટલે કાંતના વ્યક્તિત્વ ઘડતરમાં અને એમના જેને કહીને સાહિત્યકાર તરીકેના એમના ઘડતરમાં એમના મિત્રો જે છે, ખાસ કરીને કલાપી બકર ઠાકોર અને ગોરધનરામ ત્રિપાઠી, રમણભાઈ નીલકંઠ વગેરેનો ખૂબ મહત્વનો ફાળો અને યોગદાન રહ્યું છે. બીજું એ કે કાંતે નાની વયમાં પ્રવીણ સાગર નામના ગ્રંથનું વાંચન કર્યું હતું અને એના સંસ્કારો પણ એમના માનસ પર તીવ્ર રીતે ઝીલાયેલા છે. બીજું એના પછીનું જે મહત્વનું પરિબળ છે કે કાંત બીએમાં લોજિક અને ફિલોસોફી જેવા વિષયો પસંદ કરે છે અને એ વિષયો ભણવાને કારણે કાંતના માનસમાં એક બૌદ્ધિક રસની જાગૃતિ થાય છે અને એટલા માટે થઈ અને પ્રેમ, ધર્મ, ઈશ્વર વગેરે જેવા ગંભીર વિષયો સંદર્ભે તેઓ ઊંડું મથામણ અને મંથન અનુભવે છે. જો ફિલોસોફી એ કવિ કાંતનો એક પ્રિય વિષય રહ્યો છે અને ધર્મ અને પ્રેમમાં આ કવિએ સૌથી વધારે મંથન અનુભવ્યું છે. એમના મોટા ભાગના કાવ્યોમાં તમે આ મંથન અનુભવી શકો છો. બીજું એ કે સ્વીડનબોર્ડ નામના ખ્રિસ્તી દાર્શનિકના જે કેટલાક પુસ્તકો નો કાંતે જેને કહીને કે ઊંડો અભ્યાસ કર્યો છે અને એ દાર્શનિકના વિચારો નો કાંતના માનસ પર એક તીવ્ર પ્રભાવ રહ્યો છે અને એના કારણે જ કાંતે ખ્રિસ્તી ધર્મ પણ સ્વીકાર્યો છે. એટલે સ્વીડનબોર્ડ નામના ખ્રિસ્તી દાર્શનિકના વિચારોનો કાંતના માનસને ઘડવામાં એક મહત્વનો ફાળો રહ્યો છે. બીજું એ કે આ દરમિયાન કવિ કાંતે યુનિવર્સિટીનું જ્યારે શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીના જે શિષ્ટ ગ્રંથો કહેવાય એવા શિષ્ટ ગ્રંથોનું અધ્યયન કર્યું અને એ અધ્યયન દ્વારા એમની એક કાવ્ય રુચિનું ઘડતર થયું અને આપણે જોઈએ છે કે એ પ્રકારના જે સંસ્કૃત ખાસ કરીને કથા ઘટકો છે જે એમના કાવ્યોમાં એ પસંદગી પામ્યા છે અને એ કથા ઘટકો દ્વારા આપણે કાંતના કાવ્યોમાં એક નૂતન દર્શન પ્રાપ્ત થયું છે. બીજું એમના જીવનને ઘડનારું મહત્વનું જે પરિબળ છે એ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર અને આ સંદર્ભે સ્નેહીઓ અને મિત્રોનો જે વિરોધ હતો, જે આપણે પહેલાં વાત કરી કે આ મિત્રો જે છે એ કાંતના જીવનને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ્યારે કાંત ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરે છે ત્યારે એમના કેટલાક મિત્રો જે છે એ એમનાથી મોઢું ફેરવી લે છે અથવા તો એમની સાથે સંબંધ રાખવાનું બંધ કરી દે છે અને આ મિત્રોનો વિરોધ જે છે એમનાથી સહન થતો નથી અને એટલા માટે એ પુનઃ હિન્દુ ધર્મનો સ્વીકાર કરે છે. પણ એમાં પણ એ ખાસ કરીને આર્ય ધર્મ તરફ વળેલા છે અને એવું કહી શકાય, એવું કહેવાયું પણ છે કે કાંત એ મનથી તો ખ્રિસ્તી જ રહ્યા હતા. ભલે એમના મિત્રો અને એમના સ્નેહી જે સંબંધીઓ છે એમનો વિરોધ સહન ન થતાં એ ફરી હિન્દુ ધર્મમાં એ પ્રવેશે છે, પરંતુ એ હૃદયથી ખ્રિસ્તી રહ્યા છે. એ પ્રકારનું એમનું વલણ જે છે એ જોઈ શકાય છે. હવે અહીં આપણે કાંતને ઘડનારા જે પરિબળો છે એની વાત, આપણે મુખ્ય પરિબળો જે છે એની વાત પૂરી કરી. હવે આપણે જે વાત કરવાની છે એ કવિ કાંતનું જે સાહિત્ય સર્જન છે એના વિશે વાત કરવાની છે. તો કવિ કાંત પાસેથી એકમાત્ર જે કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે એ છે પૂર્વાલાપ. આ એકમાત્ર કાવ્ય સંગ્રહ દ્વારા જ કવિ કાંત જે છે પોતાની મુખ્ય ઓળખ પ્રાપ્ત કરે છે. જુઓ આ અને એમાં પણ જેને કહી કે 4 જેવા ખંડ કાવ્યો એ ગુજરાતી ખંડ કાવ્યોની અમર કૃતિઓ ગણાય છે. એટલે કેવું સત્વશાળી પ્રદાન આપણને કવિ કાંત પાસેથી પ્રાપ્ત થયું છે. એવો એકમાત્ર પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ અને વિધિની વક્રતા જુઓ કે જ્યારે પૂર્વાલાપ કાવ્ય
સંગ્રહનું પ્રાગટ્ય થયું એ જ દિવસ જે છે એ કવિ કાંતનો અંતિમ દિવસ છે. એટલે એમના અવસાનના જ દિવસે રામનારાયણ પાઠક દ્વારા પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ જે છે એ પ્રગટ થાય છે, એટલે કે 1923માં. હવે એમની પાસેથી બીજા કેટલાક ગદ્યમાં સર્જનો પણ પ્રાપ્ત થયા છે, જેમાં રોમન સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદ સિંહ જેવા નાટકો પ્રાપ્ત થાય છે. પછી પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર એમની પાસેથી પ્રાપ્ત થાય છે, શિક્ષણનો ઇતિહાસ, સિદ્ધાંત સારનું અવલોકન, અને ખાસ કરીને કાંતને સમજવામાં જે એમના પત્રો જે એક મોટી મૂડી કહી શકાય એ પ્રકારનું એમનું પત્ર સાહિત્ય જે છે એ કાંતમાળા અને કલાપીકાંતના સંવાદો જે પત્ર રૂપે સચવાયેલું છે. અને આજે ડૉક્ટર નિવિયા પટેલ દ્વારા આ કાંત, કલાપી અને મેઘાણીના પત્રો એવું સંપાદન પણ આપણને પ્રાપ્ત થયું છે, જેમાં તમે કવિકાંત અને ઊંડા મંથન કરનાર કવિકાંતનો અનુભવ કરી શકો એ પ્રકારના એમના આ પત્રો છે. એની પાસેથી બીજા કેટલાક અનુવાદો પણ આપણને પ્રાપ્ત થયા છે, જેમાં ઇજિપ્ત, એક દેવીનો આત્મવૃત્તાંત, લગ્ન, સ્નેહ અને તેના વિશુદ્ધ સુખો, સ્વર્ગ અને નર્ક, એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર અને પ્લેટોનું ફ્રીડસ તથા રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ જેવા મહત્ત્વના અનુવાદો કવિકાંત પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. પણ આ જે ગદ્ય સર્જન છે એ કવિકાંતના પદ્ય સર્જન માં જેનું ઓછું, આમ જુઓ તો પદ્યમાં એમનું ઓછું પ્રદાન હોવા છતાં જે કવિકાંતને મુખ્ય ઓળખ આપી જાય એવું કલા તત્વની દ્રષ્ટિએ ચડિયાતું કહી શકાય એવું સત્વશાળી પ્રદાન કવિકાંતનું રહ્યું છે. તો હવે આપણે કવિકાંત ને આપણે એની કવિતાઓ વિશે અને કવિ તરીકે આપણે કવિકાંતનું મૂલ્યાંકન કરીશું. તો પૂર્વાલાપ કહ્યું તેમ એકમાત્ર કવિકાંતનો કાવ્ય સંગ્રહ છે, અને જે આપણને એમના અવસાનને દિવસે પ્રાપ્ત થાય છે, એટલે એનું પ્રગટીકરણ થાય છે. અને હજુ કેટલીક કવિ તરીકેની જે એમની લાક્ષણિકતાઓ છે અને એના જે કવિ માનસને પ્રગટ કરે છે તેવી એમની લાક્ષણિકતાઓ અહીં તમારી સમક્ષ સ્લાઇડમાં મૂકેલી છે. તો એ છે સત્ય, સ્નેહ અને સૌંદર્યની અભિપ્સા કાંતના કવિ માનસનું દ્યોતક છે. એટલે એનું મુખ્ય જે બળ છે એમની કવિતાનું, એમના જે કાવ્યોમાં જે કેન્દ્રીય ભાવને પ્રગટ કરે છે એ સત્ય, સ્નેહ અને સૌંદર્યની અભિપ્સા. એ સતત એના પ્રત્યે આકર્ષાયેલા અને મંથન કરનારા આ કવિ છે, અને એની પર્યેષણા તમે એના કાવ્યોમાં અનુભવી શકો. ત્યારબાદ જગતમાં રહેલી વિષમતા પ્રત્યે તેમનું કવિહૃદય જે છે એ સતત મનોમંથન અનુભવતું રહે છે, અને તેના પરિણામ રૂપે જ તેમની પાસેથી મૃગ તૃષ્ણા, અતિજ્ઞાન, વસંત વિજય અને ચક્રવાક, મિથુન જેવા કાવ્યો આપણને પ્રાપ્ત થાય છે. અને આ કાવ્યોમાં એમનું આ દર્શન જે છે એ ઉત્તમ કલા સ્વરૂપ પામ્યું છે. ત્યારબાદ જે બીજી એમની મહત્ત્વની કવિ તરીકેની જે લાક્ષણિકતા છે એ સ્નેહની અભિપ્સા અને પ્રણયની અતૃપ્તિનો અનુભવ તેમની કવિતામાં વિશેષ રૂપે આલેખાયો છે. જુઓ, સતત એ સ્નેહમાં એ અતૃપ્તિનો અનુભવ એ કવિકાંતની કવિતામાં કાવ્ય વિષય બને છે. એટલે તમે એક પંક્તિ દ્વારા એ જોઈ શકો, પ્રણયની અતૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી. એટલે આ પ્રકારના કેટલાક કાવ્યો જે છે એ પ્રણયની અતૃપ્તિનો અનુભવ કરાવતા કાવ્યો છે. ત્યારબાદ પ્રણય, મંથન, સત્યની શોધ, નિયતિની ક્રૂરતા તેમના કાવ્યોમાં એક કેન્દ્રીય ભાવ તરીકે આલેખાય છે. અથવા તો આ કાવ્યો આ જે પ્રણય, મંથન, સત્યની શોધ, નિયતિની ક્રૂરતા તેમના કાવ્યોનું એક કેન્દ્રીય આલેખન કરતો વિષય છે. એટલે તમે ચક્રવાક, મિથુનમાં, અતિજ્ઞાન વગેરેમાં આ ભાવ જે છે એ જોઈ શકો છો.
ત્યારબાદ આપણે વાત કરીએ એમ કે કવિ કાંતની જ્યારે વાત કરવાની થાય ત્યારે એમની પાસેથી ઉર્મી કાવ્યો અને ખંડ કાવ્યો એ બંને સ્વરૂપમાં કાવ્યો પ્રાપ્ત થાય છે. તો પહેલાં આપણે વાત કરીશું કાંતના ઉર્મી કાવ્યોની. હવે કાંત અને કલાપી બે એવા કવિઓ છે કે જે મૂળે સ્વભાવે ઉર્મિશીલ કવિ છે અને બંને ગાઢ મિત્રો પણ છે. તો કાંત જે છે એ ઉર્મિશીલ કવિ છે. તેમણે પ્રેમ, મૈત્રી અને પ્રભુ ભક્તિના અંગત સંવેદનોને કવિતાના પાત્રમાં સીધા ઝીલેલા છે. જો કલાપીના જીવનમાં પણ જે પ્રેમ છે એના પ્રત્યે એમને તીવ્ર મંથન અનુભવેલું છે, તો કવિ કાંતે ધર્મમાં તીવ્ર મંથન અનુભવેલું છે. એટલે આ બંને કવિઓના જીવન અને કવનમાં એક અનોખી સમાનતા જોઈ શકો છો તમે. એટલે આપણે આના પછી જ્યારે ઇતિહાસમાં કલાપી વિશે ભણશું ત્યારે તમે આ સમાનતા જે છે એ જોઈ શકશો. એટલે આ બંને કવિઓએ પોતાના જે અંગત સંવેદનો છે એને કાવ્યમાં વાચા આપેલી છે. એટલે સીધું આમ જુઓ તો સીધું સંવેદન આ કાવ્યોમાં ઝીલાયેલું છે. કવિનું આંતરજીવન તેમના જે કાવ્યો છે એમાં સાહજિક રીતે ઝીલાયેલું છે. ધર્મ અને નીતિ વચ્ચે તીવ્ર મંથન અનુભવતા સત્યશોધક કાંતના કવિ માનસનું ચિત્ર આપણને તેમની ઉર્મી કવિતામાં જોવા મળે છે. જુઓ, જેમણે ધર્મ અને સ્નેહ વચ્ચે તીવ્ર મંથન અનુભવેલું છે, સતત સંઘર્ષનો અનુભવ કર્યો છે અને સંઘર્ષ તેમની ઉર્મી કવિતાઓમાં આલેખાયેલો છે. બીજું મહત્ત્વના કેટલાક ઉર્મી કાવ્યો જે છે અને જે કાંતના કલાની દૃષ્ટિએ ઉત્તમ કહી શકાય એવા ઉર્મી કાવ્યોમાંના છે, એવા ઉર્મી કાવ્યો કવિ કાંતે પત્ની અને મિત્રોને ઉદ્દેશીને લખેલા છે. તો તમારી સમક્ષ એ ઉર્મી કાવ્યોની યાદી મૂકેલી છે, જેમાં કેટલાક પત્નીને ઉદ્દેશીને લખાયેલા છે, તો કેટલાક કલાપી અને બળવંતરાય જેવા મિત્રોને ઉદ્દેશીને લખાયેલા છે. જેમાં પત્નીને ઉદ્દેશીને લખાયેલા એવા ઉર્મી કાવ્યોમાં છે ઉદ્ગાર, પ્રમાદી નાવિક, વિધુર કુરંગ, વિપ્રયોગ, મુગ્ધા ને સંબોધન, વત્સલના નયનો, રજાની માગણી, પુરાણી પ્રીત, મનોહર મૂર્તિ, આપણી રાત અને પ્રિયા અને પ્રાર્થના જેવા પત્નીને ઉદ્દેશીને લખાયેલા ઉર્મી કાવ્યો છે. તો કલાપી અને બળવંતરાય જેવા મિત્રોને ઉદ્દેશીને લખાયેલા ઉર્મી કાવ્યોમાં જ્ઞાત સખાને, કલાપીને સંબોધન, ઉપહાર જે છે એ કાંતનું બહુ જ પ્રસિદ્ધ એવું ઉર્મી કાવ્ય છે. અને એ બળવંતરાયને ઉદ્દેશીને લખાયેલું સોનેટ સ્વરૂપનું ઉર્મી કાવ્ય છે. રાજહંસને સંબોધન, રતિને પ્રાર્થના, ઉપાલંબ, અગતિ ગમન જેવા પ્રસિદ્ધ ઉર્મી કાવ્યો કવિ કાંત પાસેથી પ્રાપ્ત થાય છે. હવે આપણે કેટલીક વાર એના જે ઉર્મી કાવ્યોની કાવ્ય ગુણે જ્યારે એની ચર્ચા કરવાની થાય ત્યારે એના જે ગુણો છે એ આપણી સામે કેટલાક પ્રગટ થાય છે. એ છે કે એમાં રહેલી જે ઉર્મિની સચ્ચાઈ છે અથવા તો એમાં જે ઉર્મિની તીવ્રતા છે એ સૌથી વધારે કાંતના ઉર્મી કાવ્યો અને કલાપીના ઉર્મી કાવ્યોનું એક આકર્ષક તત્વ રહ્યું છે. અને જેમાં આ ઉર્મિની સચ્ચાઈ અને તીવ્રતા તેમજ સફાઈદાર અભિવ્યક્તિને બળે કવિ કાંતે એને આ કાવ્યોને વ્યક્તિગત ન બનવા દેતા એને સર્વ ભોગ્યતા અર્પવાનું કાર્ય કર્યું છે. અને એ દ્રષ્ટિએ એમનું સાગર અને શશી, મનોહર મૂર્તિ તથા આપણી રાત પણ મહત્ત્વના એવા ઉત્તમ ઉર્મી કાવ્યોમાંના એક ગણાય છે. અને તેમાંય સાગર અને શશી તો આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગ સુંદર રચના છે. આમે કવિ કાંતનું સાગર અને શશી બહુ જ પ્રસિદ્ધ એવું ઉર્મી કાવ્ય છે. આજ મહારાજ જલધિ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. કવિ સુરેશ જોશીએ એનું બહુ જ સરસ આ કવિતાનો આસ્વાદ કરાવ્યો છે. એટલે ગુજરાતી કવિતાનો આસ્વાદમાં તમે એ વાંચી શકો છો. એ કાવ્ય ગુણોની દ્રષ્ટિએ આ કવિતા જે છે કેટલી, જેને કહીને કે એક સર્વાંગ સુંદર
સ્વરૂપ ધરાવે છે એ પ્રકારનું આ કવિકાંતનું નખશીક સુંદર કહી શકાય એ પ્રકારનું ઉર્મી કાવ્ય છે. એટલે ગુજરાતી ઉર્મી કવિતાનું તે એક અવિસ્મરણીય શિખર ગણાય છે અને ભાવોને અનુરૂપ ભાષા અને છંદોનો લય વિવિધ રીતે સાધી અને કવિએ એને ભાવને અહીં મૂર્ત રૂપ આપ્યું છે. એટલે શ્રેષ્ઠ ઉર્મી કવિ નાનાલાલના આગમનનું સૂચન તેમના કવિમિત્ર કાંતના આ ઉર્મી કાવ્યો જાણે કે કરાવી જાય છે. ઉપહાર તેમાંના સ્મરણીય કલ્પનોની ગોઠવણીને કારણે તો ઉદ્ગાર તેમાંની રોમેન્ટિક ભાવ છટા અને શિષ્ટ મધુર કાવ્યબાની તથા નવી જ ક્ષમતા દર્શાવતા ખંડ શિખરણીમાં મઢી બતાવતા કવિ કૌશલને કારણે હવે વિપ્રયોગ તેમાંથી દૂજતા વેદક વિરહ વ્રણને કારણે કાંતના શ્રેષ્ઠ અર્પણરૂપ ઉર્મી કાવ્યો છે. જો આ દરેકે દરેક કાવ્યો જે છે કોઈને કોઈ રીતે ગુજરાતી ઉર્મી કાવ્યોમાં જે અમર સ્થાન કરી જાય છે એવાના આ ઉર્મી કાવ્યો છે. એટલે સાદા કલ્પન અને નવીન અંજની છંદના નાજુક શિલ્પમાં કંડારેલું નાનકડું ઉર્મી કાવ્ય વત્સલના નયનો હર કોઈ કવિયશ પ્રાર્થીની શક્તિને જાણે કે પડકારે છે એવું ઉર્મી કાવ્ય છે. તો એની કેટલીક પંક્તિઓ જે છે એ હું તમારી સમક્ષ મૂકું છું. તિમિરા શયનના ગહને પડતા સપના વિદુરા નજરે ચડતા શહુ તે પણ કેમ શકાય સખે રહી વત્સલના નયનો રડતા. જો એટલે કવિનો ભાવ જે છે કેવું છંદ અને લય ને અનુરૂપ એમાં ભાવને આકાર અપાયો છે. એટલે આ રીતે જખમી દિલના શયનો બનેલા સ્નેહના નિર્મળ સરોવરમાં તરતી સારસ બેરડી જેવા પરિપૂર્ણ દયારસથી છલકતા વત્સલના નયનોનું આ નાજુક મનોહર ચિત્ર ઉર્મી કવિ કાંતની સર્જક શક્તિનો એક ઉત્તમ નમૂનો બની રહે છે. એટલે સાદાઈ શિષ્ટતા અને રસિકતાની સાથે એક પણ પદની પરિવૃત્તિ સહી ન શકે એવું શૈલીનું આટલું લાઘવ નાનાલાલ સિવાય બીજો કોઈ કવિ સિદ્ધ કરી શક્યો નથી. એ પ્રકારની ઉર્મી કવિ તરીકેની જે કેટલીક જેને કુશળતાઓ આ કાવ્યોમાં જોઈ શકાય છે કવિકાંતની. એટલે આપણે મુખ્ય રૂપે આપણે કાંતને ખંડ કાવ્યકાર તરીકે ઓળખીએ છીએ, પણ એમના ઉર્મી કાવ્યની પણ આ કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ અને એની સિદ્ધિઓને પ્રગટ કરે તેવી બાબતો છે. હવે પછી આપણે જે વાત કરવાની છે એ કવિકાંતના ખંડ કાવ્યોની કરવાની છે. એટલે આગળ પણ આપણે વાત કરી કે કવિકાંત જે છે એ મુખ્ય રૂપે ખંડ કાવ્યકાર તરીકે પ્રસિદ્ધ છે અને તેમને એમના આ જે 5 ખંડ કાવ્યો છે એના દ્વારા અક્ષય કીર્તિ પ્રાપ્ત થઈ છે. અને ગુજરાતીમાં કોઈ એક સર્જક પ્રતિભાની જરૂરિયાતમાંથી ઉત્પન્ન થયેલું કાવ્ય સ્વરૂપ હોય તો આ સ્વરૂપ તે ખંડ કાવ્ય છે. અને આખ્યાન, રાસ, ગરબો, ગરબી વગેરે સામૂહિક જરૂરિયાતમાંથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ આ ખંડ કાવ્ય જે છે એ નિજી જરૂરિયાતમાંથી વિકસેલું સ્વરૂપ અને એને પૂર્ણ રૂપ પણ કાંત દ્વારા જ પ્રાપ્ત થયું છે એવું સ્વરૂપ છે. એટલે ખંડ કાવ્ય જે છે એ ઉર્મી કાવ્ય અને કથનાત્મક એટલે કે નેરેટિવ કાવ્યની વચ્ચેનું કાંતે શોધેલું અને પ્રચલિત અને પ્રસિદ્ધ કરેલું એવું કાવ્ય સ્વરૂપ છે. અને કાંત પાસેથી આપણને જે ખંડ કાવ્યો પ્રાપ્ત થયા છે એ તમારી સમક્ષ છે, જેમાં રમા, મૃગતૃષ્ણા, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની જે અપૂર્ણ છે એનો એક ખંડ આપણને પ્રાપ્ત થાય છે. અને એમાંના જે અંતિમ 4 જે છે એ કવિકાંતના કલા દ્રષ્ટિએ ઉત્તમ એવા ખંડ કાવ્યો મનાય છે. રમા જે છે હજી એનો પ્રારંભિક તબક્કો સૂચવે છે અને બાકીના જે અંતિમ 4 ખંડ કાવ્યો જે છે એ
નિરૂપણ રીતિ અને કલાની દ્રષ્ટિએ ખંડકાવ્યોનો ઉત્તરોત્તર વિકાસ દર્શાવતા એવા ખંડકાવ્યો છે. અતિજ્ઞાન, હવે આપણે આ જે મુખ્ય 4 ખંડકાવ્યો છે એની આપણે થોડી વિષય વસ્તુની અને એના કલાગુણોની દ્રષ્ટિએ એની વાત કરી લઈએ. તો અતિજ્ઞાનમાં દ્રૌપદી અવમાનના પ્રસંગે પોતે તેને બચાવી નહીં શકે એવા સહદેવના તીવ્ર ભાનને ઉપસાવીને તેમણે એ પૌરાણિક કથા પ્રતીકમાંથી અતિજ્ઞાનની વ્યર્થતા ફલિત કરી બતાવતો વેધક કરુણ નિપજાવ્યો છે. જુઓ, અત્યાર સુધી આપણે મહાભારત વિશે જાણતા હશું, અથવા તો આપણે આ 5 પાંડવોમાં સહદેવ, યુધિષ્ઠિર, અર્જુન વગેરે બધા જ પાંડવો અને દ્રૌપદી બધાને જાણીએ છીએ. પણ અહીં અતિજ્ઞાનમાં જે રીતે આપણે સહદેવનું દર્શન પ્રાપ્ત થાય છે, એક જુદા પ્રકારના સહદેવ નું આપણને દર્શન કરાવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ અહીં કાંતનું એક મૌલિક દર્શન મુકાયેલું છે. એટલે એ અતિજ્ઞાનની વ્યર્થતાને ફલિત કરી બતાવતો વેધક કરુણ આ ખંડકાવ્યમાં લેખાયેલો છે. અને ઔષધની તીવ્ર વાસથી બેભાન થતી દ્રૌપદી એમાં છેવટ લખી આ કાવ્યમાં નિષ્ક્રિય રહે છે. સહદેવના જ મુખમાં વૃત્તાંતના મર્મ વિદારક ઉદ્ગારો મૂક્યા છે અને અનુષ્ટુપ કથનના અંકોડા આ વસ્તુને જોડી આપે છે. વસ્તુના ઉદ્ઘાટનમાં ભાવને અનુરૂપ પ્રકૃતિ ચિત્ર આવે છે, અંત એનો નાટ્યાત્મક છે. આ બધા તત્વોનો વસંત વિજયમાં એક સુઘડ, સફાઈદાર અને પૂર્ણ વિકસિત રૂપે વિનિયોગ થતો જોવા મળે છે. જો એટલે ખંડકાવ્યની એક લાક્ષણિકતા છે કે એમાં વ્યવસ્થિત આરંભ, મધ્ય અને અંત હોય છે. ધીમે ધીમે ક્રમશઃ વસ્તુનો વિકાસ થતો અનુભવાય છે અને આ કાવ્યના અંતે એમાં એક ચોટ આવે છે, એક વળાંક આવે છે. એટલે એ પ્રકારનો ગહેરો કરુણ કાવ્યના અંતે એ અહીં પ્રગટ થતો જોઈ શકાય છે. હવે વસંત વિજયનું જે કથાનક છે એ આ પ્રકારનું છે કે પાંડુને ભૂતકાળમાં મળેલો ઋષિનો શાપ તેને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવા પ્રેરે છે, પરંતુ પ્રકૃતિના પ્રભાવ નીચે કામવૃત્તિ અદમ્ય બનીને તેને જલ બહાર મીન જેવી અવસ્થાનો અનુભવ કરાવીને છેવટે પ્રણયની વેદી પર સંચિત તપના ફલ સહિત સમગ્ર જીવનની આહુતિ આપવા ફરજ પાડે છે. અને આ પ્રસંગમાં કરુણાનો ક્રમશઃ ઉપચય કરી દેતા મર્મ વિદારક રસસ્થાનો આ કાવ્યકૃતિમાં રહેલા છે. તેમાં થતું ભાવિનું ક્રમશઃ નિષ્પાદન, પ્રકૃતિનું ઉદ્દીપન વિભાવ ઉપરાંત લગભગ એક પ્રબળ વર્ચસ્વ ધરાવતા પાત્ર જેવું વસંત ઋતુનું નિરૂપણ એ આ ખંડકાવ્યનું એક મહત્વનું લક્ષણ અથવા તો એની મહત્વની લાક્ષણિકતા બની રહે છે. એટલે વસંત ઋતુ જે છે અહીં પાત્ર જેવું સ્થાન સ્વીકારે છે, અથવા તો પાત્રની જેમ વસંત ઋતુનું આલેખન આ કાવ્યમાં થયેલું છે. એટલે ભાવની સૂક્ષ્મ અને ગહન લહરીઓને ભાષા અને છંદના લયમાં રમાડતી શૈલી અને સમગ્ર કાવ્યના આરંભ, મધ્ય અને અંતનું શિલ્પકાંતના શ્રેષ્ઠ ખંડકાવ્ય રૂપે વસંત વિજયની એક જુદી છાપ ઊભી કરે છે. એટલે આમ જુઓ તો જાણે કે કાંતના ખંડકાવ્યમાં સર્વાંગ સંપૂર્ણ જે નકશિક શિલ્પ તરીકે જેનો વિકાસ થયો હોય એવું વસંત વિજય છે એ પ્રસિદ્ધિ પામ્યું છે. અને ત્યારબાદ ચક્રવાક મિથુન પણ એ પ્રકારનું સર્વાંગ સુંદર કહી શકાય એવું ખંડકાવ્ય છે. એમાં લોક પ્રસિદ્ધ જે કથાખટક છે એમાં કવિએ વિધિ નિર્મિત વિરહની સંભાવના સામે જીવનને હોમી દેતા ચક્રવાક યુગલની કરુણ રસિક કથાનું આલેખન કર્યું છે. એટલે અહીં જેને કહીએ કે આ બંને જે પાત્રો છે એ
બંને પાત્રોનો જે વિરહ છે એ તીવ્ર રીતે આલેખાયેલો છે અને વિરહને દૂર કરવા માટે થઈને જાણે બંને પાત્રો જે છે ચક્રવાક યુગલ એ પોતાનું જીવન હોમી દે છે અને તેમાં ઘટનાને પાતળી કરીને ભાવનાનું નાજુક પીંછીથી આલેખન આ કાવ્યમાં કરેલું છે. અહીં આરંભમાં નિષ્ઠુર પાષાણની ભૂમિકા દર્શાવતો એક જ અનુષ્ટુભ શ્લોક છે અને પછી સળંગ વસંત તિલકા અને મંદાક્રાંતાનો ગંગા જમની પ્રવાહ અહીં ચાલે છે. જુઓ, એ સતત એક વસંત તિલકા મંદાક્રાંતા એ પેરેલલ છંદો એમાં છંદો દ્વારા એ કાવ્ય વિકાસ પામે છે. વસ્તુની ગતિ સીધી લક્ષ્ય બની હોવા છતાં વસંત વિજયની માફક અહીં પણ ઘટનાને ઉથલો ખવડાવીને તીવ્ર વળાંક આપવાની કુશળતા કવિએ દાખવી છે. અને અંતિમ જે કાવ્ય છે જે અધૂરું રહ્યું છે, અપૂર્ણ રહ્યું છે, એવું દેવયાની કવિએ આમ તો 3 ભાગમાં એને લખવા નો નિર્ધાર કરેલો, પણ એનો પ્રથમ ખંડ જ આપણને પ્રાપ્ત થયો છે. આ એક કવિતા એવી છે કવિકાંતની અથવા તો એવું ખંડ કાવ્ય છે કે જેને કહીને કે જેનો અંત આનંદ કર છે અને બાલ્યમાંથી મુગ્ધ યૌવનમાં સ્થિત્યંતર પામતી દેવયાની અને તેના પ્રમાણમાં તટસ્થ દેખાતો છતાં સૂક્ષ્મ રૂપે પ્રણય શૃંગારનો અનુભવ કરતો કચ્છ કવિની ચિત્રણ શક્તિનો એક અપૂર્વ નમૂનો અહીં દર્શાવે છે. અને અહીં ચંદ્ર અને દેવયાનીને આરંભ અને અંતમાં સામે મૂકીને કવિએ વિશિષ્ટ કલા હેતુ સાધ્યો છે. વળી અહીં અનુષ્ટુભ વસંત તિલકા શિખરીણીનું સંયોજન કરીને કાંતે ભાવની અભિવ્યક્તિમાં રમણીય ચમત્કૃતિ ઉપજાવવાનું કાર્ય કર્યું છે. આ 4 રચનાઓ ખંડ કાવ્યની એક વિશિષ્ટ કલા પ્રકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રતિષ્ઠા કરે છે અને એ કાવ્ય સ્વરૂપને સ્થિર કરે છે. એટલે જુઓ, આ ખંડ કાવ્યનું સ્વરૂપ જે છે એ કાંત દ્વારા જન્મેલું અને એના જ દ્વારા એને પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ, એને વિકાસની પૂર્ણતા પ્રાપ્ત કરી અને એના પછી બીજા ગુજરાતી સર્જકોએ એને ખેડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કાંત જેવા ખંડ કાવ્યો આપણને કોઈ પાસેથી પ્રાપ્ત થયા નથી. એ જેને કહીને કે એ જાણે કે કવિ કાંત દ્વારા જ આ જન્મ્યું અને એના દ્વારા જ આ કાવ્ય સ્વરૂપ જે છે એનો આમ જુઓ તો અસ્ત થયો એવું કહી શકાય. એટલે આપણે જોયું કે વેદના અને મંથન કવિકાંતના જીવન દર્શનનો એક મહત્વનો ભાગ છે અને એ દર્શનને વ્યક્ત કરવા માટે યોગ્ય આકાર શોધવા જતાં અનિવાર્યપણે તેમને આ એક નવું જ કાવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને તે છે ખંડ કાવ્ય. દેવયાની કાવ્યને કવિ બાલાશંકરે પોતાના પત્ર ભારતીભૂષણમાં પ્રગટ કરતી વખતે ખંડ કાવ્ય તરીકે ઓળખાવ્યું. તે પછી એ કાવ્ય પ્રકાર માટે આ સંજ્ઞા જે છે એ રૂઢ થઈ ગઈ. એટલે કાંતની આ રચના રીતિઓમાં ઉર્મી કવિનો ભાવોદ્વેગ અને આખ્યાન કવિની નિર્લેપતાનો સુમેળ આપણને જોવા મળે છે. એટલે સફળ ઉર્મી કવિ બાહ્ય સૃષ્ટિને અંગત લાગણીઓનો સ્પર્શ કરાવવાની સાથે પોતાની આંતરિક ભાવ સૃષ્ટિને બિનંગત સ્વરૂપ આપીને સર્જન ભોગ્ય આ સ્વરૂપ દ્વારા બનાવે છે. એટલે એ રીતે પણ આ ખંડ કાવ્યો છે એ ગુજરાતી કવિતા સાહિત્યના અમર કાવ્યો ગણાય છે. એટલે કાંતે ખંડ કાવ્યના બાહ્ય આંતર સ્વરૂપનું આમ જુઓ તો સર્વાંગ સુંદર ઘડતર કરી આપ્યું છે અને ખાસ કરીને આ ખંડ કાવ્યોના કેટલાક મહત્વના જે લક્ષણો છે એ એમનું જે છંદો વિધાન છે એ અને એ રીતે એનો આદિ મધ્ય અને અંત છે એનું જે એક જેને કહીને વ્યવસ્થિત માળખું એ આ ખંડ કાવ્યની મહત્વની લાક્ષણિકતા છે. પછી આ ખંડ કાવ્યોનું રસ નિરૂપણ અને ભાવાલેખન એ પણ એની એક મહત્વની લાક્ષણિકતા છે. એના પછી લાગણીનું પ્રબળ આલેખન અને એની ઉદાત્તતા એનું મહત્વનું લક્ષણ બની રહે છે. અને
એના પછી ભાવોર્મેનું એક ગાંભીર્ય પાત્રના તીવ્ર મનોમંથનને પ્રગટ કરે છે. એટલે પાત્રનું મનોમંથન જે છે એ પણ ખંડકાવ્યનું એક મહત્વનું લક્ષણ બની રહે છે. આમ કેટલાક મહત્વના લક્ષણો જે છે એ આ કાંતના આ ખંડકાવ્યોમાં જોઈ શકાય છે. અને એ રીતે તેમની વસંત વિજય, ચક્રવાક, મિથુન અને દેવ્યાની જેવી રચનાઓથી આકર્ષાઈને આપણે વાત કરીએ એમ એના પછીના જે સર્જકો છે, કલાપી છે, બોટાદકર છે, નરસિંહ રાવ, ખબરદાર વગેરે જેવા સમકાલીન કવિઓએ આ સ્વરૂપને ખેડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ કાંત જેવા ખંડકાવ્યો આપણને એમની પાસેથી પ્રાપ્ત થયા નથી, એ વાસ્તવિકતા છે. અને એ રીતે કવિકાંત જે છે એ આપણા મહત્ત્વના, આમ જો તો એ ખંડકાવ્ય કાર તરીકે એ મુખ્ય રૂપે ઓળખાય છે, એ એમના આ ખંડકાવ્યોને કારણે છે. હવે આપણે અહીં કવિકાંતની વાત જે છે એ ઉર્મી કવિ તરીકે કાંત અને ખંડકાવ્યકાર તરીકે કાંતની વાત જે છે એ પૂરી કરી. અને હવે એના પછીના સર્જકની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું. અસ્તુ.